રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મજદૂર વિભાગમાં કામ કરતી સંસ્થા અખિલ ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂરા થયા। અખિલ ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ પૂરા થતાં મજદૂર સંઘ દ્વારા ગામે ગામ સંઘ અને મજદૂર સંઘની વાતો પહોંચાડવા તથા મજદૂર સંઘનો ધ્વજ લહેરાવવા પત્રિકા વિતરણ કરવી, લોકોને સંઘની કામગીરીથી માહિતગાર કરવાની કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે। ત્યારે માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના મજદૂર સંઘ સાથે જોડાયેલી પાલીતાણાના કાર્યકર્તાઓ પણ ગામે ગામ ફરી કાર્યક્રમ કરી રહ્યા છે। પછી પરમ પૂજ્ય દત્તોજી ભૂપેજી મહારાજ જે છે એને આપણા મજદૂરોની બહુ ચિંતા હતી કે આપણા ભારત દેશમાં જેટલા મજદૂર છે એનું એક ટ્રેડ યુનિયન હતું અને એને પછી આપણા ભારતીય ટ્રેડ યુનિયનની બીએમએસની ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી અને આ 70 વર્ષ પૂરા થયા। એની ઉજવણી માટે આસાને ભારતીય મજદૂર સંઘના જેટલા પણ કાર્યકર્તા છે તે હરેક ગામમાં ભારતીય મજદૂર સંઘ શું કરે છે અને ભારતીય મજદૂર સંઘની શું કાર્યશૈલી છે એ ઉજાગર કરવા હતું હરેક ગામમાં ભારતીય મજદૂર સંઘનો ઝંડો અને પત્રિકા વિતરણનો કાર્યક્રમ હતાને ચાલુ છે। ભારતીય મજદૂર સંઘ એ એક આપણે સંઘ ઇમારતીની એક એની પાસ છે અને એમાં આપણે આંગણવાડીથી માંડીને જેટલા પણ સરકારી છે એમાં સરકારી ડિપાર્ટમેન્ટના હરેક એસટી છે, નિગમ વોર્ડના કર્મચારી, બધા આંગણવાડીના કર્મચારી, હેલ્થના બધા એના કાર્યરત છે કર્મચારી અને બહુ કામ ખેડૂતોને મજદૂરોને કઈ રીતના ફાયદા મળે એની બધી આમાં જાણકારી છે પત્રિકામાં। અને હવે ભારતીય મજદૂર સંઘ ગ્રામ્ય લેવલના જે નાના કાર્યકરો છે, કામદારો છે, જે ખેત મજૂરો હોય છે કે કડિયા કામ કરતા હોય એ બધાને પણ એક સંગઠનમાં જોડી અને એને પણ એના હિતમાં કાંઈ પણ કરી શકે એ માટેનું એક અભિયાન શરૂ કરવાનું હોય છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।